સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સુરતમાં 5 વર્ષનો બાળક ટ્રકની અડફેટે આવ્યો હતો, જેમાં પાંડુસરામાં ટ્રકની અડફેટે બાળકનો હાથ કપાયો છે। ટ્રકનું ટાયર બાળકના હાથ પર ફરી વળ્યું હતું। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બાળક રમતા રમતા રોડ પર આવી ગયો હતો। સાથે જ કહી શકાય કે બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તો વાલીઓ માટે લાલ બત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે। સમાચાર સુરતથી સામે આવ્યા છે। બાળક રમતા રમતા રોડ પર આવી ગયો હતો અને જેના કારણે ટ્રકની અડફેટે બાળકનો હાથ કપાયો છે। તો વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતથી સામે આવ્યો છે। સાથે જ કહી શકાય કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। 5 વર્ષીય બાળક ટ્રકની અડફેટે આવતા જ તેનો હાથ કપાયો છે। તો ટ્રકનું ટાયર બાળકના હાથ પર ફરી વળ્યું હતું। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો વાલીઓ માટે લાલ બત્તી સમાન આજે કિસ્સો કહી શકાય। સાથે જ કહી શકાય કે બાળક રમતા રમતા રોડ પર આવી ગયો હતો ને તે સમયે આ ઘટના બની હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બાળક રમતા રમતા રોડ પર જાય છે અને સામેથી ટ્રક આવતા ટ્રકની અડફેટે આવતા બાળકનો હાથ કપાયો છે। તો બાળક રમતા રમતા રોડ પર આવી ગયો હતો અને જેના કારણે તેનો હાથ કપાયો છે। બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો।